નીટ પેપર લીક આ ઘટના જે છે 22 લાખ વિદ્યાર્થીઓને જે ફટકો પડ્યો છે એની ભરપાઈ કોઈ કરી શકે એમ નથી. અને સુપ્રીમ કોર્ટે બહુ સરસ ટિપ્પણી કરી છે, આકરી ટિપ્પણી કરી છે કે ભૂલમાંથી શીખવામાં આવ્યું નથી. એનટીએ જે એજન્સી છે પરીક્ષા લે છે અને આમાં સરકારની પણ એટલી જ જવાબદારી છે. પકડાયા છે ઘણા બધા, પણ ભૂલમાંથી શીખવામાં આવ્યું નથી એવી જે ટિપ્પણી છે એનો બોધપાઠ લેવાનો જરૂર છે. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં, લોકવાર્તાઓમાં બધી બહુ જાણીતી બોધ કથાઓ છે, એની વાત આજે કરવી છે. પંચતંત્રની એક વાર્તા છે, ચતુર પક્ષી અને વાદરાઓ. એક ઘટાદાર વૃક્ષ પર સુગ્રીઓ પોતાના સુંદર માળા બનાવીને રહેતી હતી અને ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. એ જ વખતે થોડા વાંદરાઓ વરસાદમાં ભીંજાતા અને ઠંડીમાં ધ્રુજતા એ વૃક્ષ નીચે આવ્યા. અને સુગ્રીવોએ દયા ખાઈને વાંદરાઓને કહ્યું, તમારી પાસે ભગવાને માણસ જેવા હાથ પગ આપ્યા છે, તો તમે મહેનત કરીને એક સારું ઘર કેમ બનાવી લેતા નથી? દર વર્ષે ચોમાસામાં તમારી આ જ હાલત થાય છે, છતાં તમે ભૂતકાળમાંથી કાંઈ શીખતા નથી. વાંદરાઓએ પોતાની ભૂલ સ્વીકારવાને કે તેમાંથી શીખવાને બદલે ગુસ્સે થઈ અને સુગ્રીવોના માળા તોડી નાખ્યા. સુપ્રીમ કોર્ટનું પણ કહેવું એવું જ છે કે જ્યારે વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ, એટલે કે વરસાદ પડે છે, પેપર લીક થાય છે, ત્યારે સિસ્ટમે વાંદરાઓએ પોતાનું ઘર મજબૂત કરવું જોઈએ. દરેક વખતે ભૂલ થાય તો પ્રામાણિક વિદ્યાર્થીઓના માળા ભવિષ્ય વિખેરાઈ જાય છે. રોમ સામ્રાજ્યની એક બીજી એવી લોકકથા છે, ગધેડો અને મીઠાની ગુણ. એક વેપારી પોતાના ગધેડા પર મીઠાની ગુણો લાદીને બજારમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી આવતી હતી. એક દિવસ અકસ્માતે ગધેડાનો પગ લપસ્યો અને નદીમાં પડી ગયો. એના કારણે ગધેડાની પીઠ પરનો ભાર સાવ હલકો થઈ ગયો. મીઠું નદીમાં પડી ગયું, ઓગળી ગયું. ગધેડો બહુ રાજી થયો, આપણા ઉપરથી ભાર ગયો. બીજે દિવસે ગધેડાએ જાણી જોઈને નદીમાં ડૂબકી મારી, જેથી ભાર ઓછો થઈ જાય, મીઠું ઓગળી જાય. વેપારી ગધેડાની આ ચાલાકી સમજી ગયો સાહેબ. ત્રીજા દિવસે વેપારીએ મીઠાને બદલે કોથળામાં રૂ ભરી દીધું. ગધેડાએ વિચાર્યું કે આજે પણ એ જ ભૂલ દોહરાવીએ. યુક્તિ, ભૂલ તો નહીં, યુક્તિ. જેવો તે નદીમાં બેઠો કે રૂએ બધું પાણી શોષી લીધું અને ભાર છે ને 10 ગણો વધી ગયો. ગધેડો માંડ જીવ બચાવીને બહાર નીકળ્યો. એટલે બોધ એ છે સાહેબ કે ભૂલમાંથી ન શીખનાર વ્યક્તિ કે સંસ્થા એક દિવસ પોતાના જ વલણના કારણે ડૂબી જાય છે. શોર્ટકટ કે લૂપહોલ્સ કાણા વારંવાર વાપરાથી અંતે મોટું નુકસાન થાય છે. એટલે આ સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણી છે, સાણો માણસ એ છે જે બીજાની ભૂલમાંથી શીખે. સામાન્ય માણસ એ છે કે પોતાની ભૂલમાંથી શીખે, પણ મૂર્ખ એ છે કે પોતાની ભૂલોમાંથી પણ કશું જ શીખતો નથી. નીટ જેવી દેશની સૌથી મોટી પરીક્ષાઓ વારંવાર આવી ક્ષતિઓ બહાર આવે ત્યારે કોર્ટનો ઈશારો એ જ હતો કે ભૂતકાળના કિસ્સાઓમાંથી સબક લઈને સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત બનાવવામાં આવે. જો સિસ્ટમ પોતાની ભૂલમાંથી નહીં શીખે તો દેશના લાખો તેજસ્વી વિદ્યાર્થીઓનો ભરોસો તૂટી જશે, જે અત્યારે તૂટી ગયો છે. એટલે ભૂલમાંથી આપણે શીખવું જરૂરી છે. જો ન શીખીએ તો આ પરિણામ ભોગવવું પડે છે. આભાર.